તો મિત્રો આવી ગઈ છે અમારું પ્લે બટન. તો તમારા સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને આવો સપોર્ટ કર્યો અને બસ આવો સપોર્ટ કરતા રહેજો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવાર સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને, હર હર મહાદેવ. સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે. તો આગળ બન્યા રહો અમારા બ્લોગમાં ને જોતા રહો અમારો વિડીયો. તો ગાઈઝ, આજે રવિવાર હતો, છોકરાઓને રજા હતી અને અમારા લલિતના માસીના દીકરી અમને ઘણા સમયથી ઇન્વાઇટ કરી રહ્યા હતા પણ મેળ નહોતો હતો ને આજે ફાઇનલી મેળ આવી ગયો છે અને બધા રેડી પણ થઈ ગયા છે. તો ચાલો જઈએ આપણે ત્યાં. તો મિત્રો, જતા હતા ને લલિતને લાગી ભૂખ એટલે લીધા ઘૂઘરા અને લલિતનો મૂડ ખરાબ થઈ ગયો, કઈ ભાયા નહીં, કોઈ ટેસ્ટ નતો. અમે તો કીધું પણ તમારે એવું કે ખાવું જ પડે, નાસ્તો પૈસા પડી ગયા. આવું હોય બાર બધી પાડીને આપણે એમ થાય કે ચલો ખાઈ લઈએ પણ ઉપર મજા ના આવે. કઈ ક્યાંના ઘૂઘરા ભાવે ને. તો ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા અમે પારપડા ગામ અને ગામની અંદર એન્ટર થતાં જ માં શીતળાનું ખૂબ જ ભવ્ય મંદિર છે. તો અમે પણ એના દર્શનનો લાભ લીધો, જ્યાં શીતળા સાતમના દિવસે ખૂબ મોટો ભવ્ય મેળો ભરાય છે અને ખૂબ જ મોટું માનવ મહેરામણ ત્યાં ઉમટી પડે છે. તો ફાઇનલી મેં દર્શન કરી દીધા અમારા આખા પરિવારે. શીતળા માતા અને ઓરી માતા બંનેનું ત્યાં મંદિર છે. તો સરસ મજાના દર્શન તમે પણ કરી લો, અમે દર્શન કર્યા. તો અને બાજુમાં છે બીજું દુધેશ્વર મહાદેવનું મંદિર અને શ્રાવણ મહિનો હોવાથી અમને ખૂબ સરસ મજાના તેમના પણ મહાદેવના પણ દર્શન થઈ ગયા. બાજુમાં ચાલતો તો યજ્ઞ, તો એના પણ અમને દર્શન થઈ ગયા અને મંદિરમાં ચાલતો તો ધ્વજારોહણનો કાર્યક્રમ, નવી ધજા ચડાવવાનું અને દર્શન કરીને અમે નીકળી પડ્યા. આ બાજુ બેનની મહેમાન ગતિ ચાલુ થઈ ગઈ છે. લલિતને આજ તો શીરો ખવડાવે છે. એટલો ખાસો તમે શીરો? હા, ખાઈ જાઓ. હા, બાજુ અમારા પ્રિન્સભાઈ અને તકસીલ બે જણા જમવા બેસી ગયા. બેની ભાઈબંધી પણ થઈ ગઈ થોડી વારમાં. તો નહીં કેવા શરમાઈએ, તકસીલે શરમાયા. તો મિત્રો, આવી ગઈ છે અમારું પ્લે બટન. તો તમારા સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને આવો સપોર્ટ કર્યો અને બસ આવો સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો. મિત્રો, પ્લે બટન એમનું નહીં, અમારા શિલ્પાબેન છે, એમના હસબન્ડનું છે અને ખરેખર ખૂબ મહેનત લાગે છે આવું પ્લે બટન આપણે આવતા માટે અને ખૂબ મહેનત કરો ત્યારે મળે છે અને મળશે એક દાડો. તમારા સૌનો સપોર્ટ હશે તો અમને પણ મળશે. તો બસ અમારા વિડીયો જોતા રહેજો અને અમને પણ ફટાફટ આવું પ્લે બટન આપવા માટે લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. તો ગાઈઝ, નણંદની મહેમાન ગતિ પૂરી થઈ અને અમે નીકળ્યા ઘર તરફ. પણ પછી વિચાર કર્યો કે બાજુમાં જ રામાપીરનું સરસ મજાનું ભવ્ય મંદિર છે અને ખૂબ જ સુંદર જગ્યા છે. તો અમે ત્યાં દર્શન કરવા માટે નીકળી પડ્યા. તો અમે જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા માટે. અને અહીંયા પણ રામાપીરનો સરસ મજાનો બીજનો મેળો ભરાય છે અને ખૂબ જ દૂર દૂરથી લોકો અહીંયા માનતાઓ પૂરી કરવા હોય છે. રામાપીર અહીંયા હાજરા હાજર અને સાક્ષાત ગણાય છે કે તમે ગમે તે માનતાઓ માનો તો ઘરે બેઠા રામાપીર અહીંયા કામ કરે છે. તો એકવાર તમે પણ આ મંદિરની અચૂકથી મુલાકાત લેજો. અને તો મિત્રો, સરસ મજાના રામાપીરના પણ દર્શન થઈ ગયા અને આજનો દિવસ તો આપણે બંને મંદિરના સરસ મજાના દર્શન થઈ ગયા અને નીકળી જઈશું હવે અમે ઘર તરફ. તો મિત્રો, આજનો તો આખો દિવસ આપણો આમને આમ જતો રહ્યો. ઘણા બધા મંદિરે દર્શન કર્યા, ઘણું બધું. તો મિત્રો, ફાઇનલી આવી ગયા છે અમે ઘરે અને સાંજનો ટાઈમ થઈ ગયો છે જમવાનું બનાવવાનો. તો હવે હું ફટાફટ જમવાનું બનાવી દઈશ અને પછી બધા જમી લઈશું. ગાઈસ, જમવાનું બની ગયું છે અને બનાવી છે આપણે ટમાટર અને ડુંગળીની સબ્જી અને બનાવી છે ખીચડી અને બનાવી છે રોટલી. તો મિત્રો, બધાએ જમી લીધું છે અને ઘણું બધું કામ પણ પતી ગયું છે. તો બસ આજના વિડીયોમાં આટલું. મળે પછી નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે
બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. તો ગુડ નાઇટ અને બાય.